વ્રત ઉપવાસના દિવસે ફરાળમાં આપણે સાબુદાણા બટાકાના વડા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે શક્કરિયા ઉમેરીને સાબુદાણાના ક્રિસ્પી અને ટેસ્ટી વડા બનાવીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. 2 થી 3 વ્યક્તિના નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા વડા બનાવવા માટે મેં 1 કપ અથવા તો વજન પ્રમાણે 200 ગ્રામ સાબુદાણા લીધા છે. તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં 1.5 ગ્લાસ અથવા તો જરૂર મુજબ પાણી ઉમેરી હળવા હાથે મસળીને તેને સરખા ધોઈ લઈશું. આમ કરવાથી તેના ઉપર જે વધારાનો સ્ટાર્ચ એટલે કે સફેદ પાવડર લાગેલો હોય તે બધો નીકળી જશે. સાબુદાણાને ધોવાની પ્રોસેસ 2 થી 3 વખત કરવી જરૂરી છે. જ્યાં સુધી પાણી આપણને ટ્રાન્સપરન્ટ ન દેખાય ત્યાં સુધી તેને આ રીતે ધોવા જરૂરી છે. હવે તેમાંથી આપણે બધું જ પાણી નિતારી લઈશું. પછી તેમાં અડધો કપ પાણી ઉમેરીશું. જે કપ કે વાટકીના માપથી તમે સાબુદાણા લીધા હોય તેનાથી અડધું જ પાણી ઉમેરવું. જો પાણી વધુ પ્રમાણમાં ઉમેરશો તો સાબુદાણા પલળ્યા પછી એકદમ સોગી થઈ જશે. હવે તેના ઉપર ઢાંકણ ઢાંકી મિનિમમ 3 થી 4 કલાક અને જો સમયની અનુકૂળતા હોય તો ઓવરનાઇટ માટે પલાળી રાખીશું. 4 કલાક બાદ હવે સાબુદાણા સરસ પલળીને ફૂલી ગયા છે. ચમચા વડે તેને હળવા હાથે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પલાળ્યા પછી પણ તેનો દાણો દાણો સરસ છૂટો દેખાય છે. આંગળી અને અંગૂઠા વડે તેને પ્રેસ કરી જોવા. જો તે અંદરથી બિલકુલ કડક ન લાગે અને તેમાં પાણીનો ભાગ પણ ન રહ્યો હોય તો સમજવું કે તે પરફેક્ટ પલળ્યા છે. હવે વડામાં ઉમેરવા માટે મેં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા શક્કરિયા લીધા છે. શક્કરિયાને ઢોકળિયામાં પાણી ગરમ કરી 15 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બાફી લેવા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલી લેવા. હવે મોટા છેદવાળી છીણી વડે બંને શક્કરિયાને છીણી લઈશું. માર્કેટમાંથી જ્યારે પણ તમે શક્કરિયા ખરીદો ત્યારે તે ફ્રેશ અને આ રીતના મીડિયમ સાઇઝના હોય તેવા જ લેવા, જેથી તેમાં રેસાનું પ્રમાણ ઓછું રહેલું હોય. છીણીને લેવાથી તેમાં જો થોડા ઘણા રેસા રહેલા હોય તો પણ તે દૂર થાય છે. હવે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું. અત્યારે આપણે શક્કરિયા અને સાબુદાણા બંનેનું માપ સરખું એટલે કે 200 ગ્રામ લીધું છે. પણ જો તમને વડા થોડા વધુ ક્રિસ્પી પસંદ હોય તો શક્કરિયા ફક્ત 100 ગ્રામ જ ઉમેરવા. તેમાં તીખાશ માટે 3 નંગ બારીક સમારેલા લીલા મરચાં, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને વડાને ક્રન્ચી બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરીશું. તેની સાથે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી અધકચરું વાટેલું જીરું અને ફરાળ માટે બનાવી રહ્યા છે એટલે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. તેની સાથે ખટાશ માટે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસના બદલે તમે આમચૂર પાવડર અને લીલા મરચાંના બદલે તમે મરી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે હાથ વડે બધી જ સામગ્રીને મિક્સ કરી વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. જે લોકો વ્રત ઉપવાસમાં બટાકા ખાવાનું એવોર્ડ કરતા હોય તેઓના માટે પણ આ એકદમ બેસ્ટ રેસીપી છે. ઘણીવાર એવું થાય કે વડા તળતી વખતે તે તેલમાં ખુલી જાય તો સમજવું કે મિશ્રણમાં બાઇન્ડિંગ ઓછું છે. જો એવું થાય તો તમે મિશ્રણમાં જરૂર મુજબ શિંગોડાનો અથવા તો રાજગરાનો લોટ બાઇન્ડિંગ માટે ઉમેરી શકો છો. પણ સાબુદાણા જો તમે પરફેક્ટ માપ લઈને પલાળ્યા હશે અને શક્કરિયાને પણ જો તમે ઢોકળિયામાં બાફ્યા હશે તો તેમાં મોઇશ્ચર પ્રમાણસરનું રહેશે. જો તમે કુકરમાં શક્કરિયા બાફો તો તેની જે કુદરતી મીઠાશ હોય તે જળવાતી નથી. મિશ્રણ તૈયાર થાય પછી બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ અને મધ્યમ સાઇઝના વડા વાળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 18 થી 20 નંગ વડા તૈયાર કરી શકાય છે. વડાને થોડા ચપટા વાળવા જેથી તળવામાં પણ સમય ઓછો લાગે અને પ્રમાણમાં ક્રિસ્પી બને. વડા વાળતી વખતે તેના ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે વારાફરતી બધા જ વડાને વાળી તેને એક પ્લેટમાં ગોઠવીશું અને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ શીંગ તેલ લઈ તેને ગરમ કરીશું. વડાને તળો ત્યારે તેલ સરખું વરાળ નીકળે તેવું ગરમ થયેલું હોવું જોઈએ અને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. કઢાઈમાં સમાય તેટલા વડાને આ રીતે એક એક કરીને મૂકીશું. વડાને બહુ નજીક નજીક કે ઉપરા છાપરી ન મૂકવા, નહીતર તે એકબીજા સાથે ચોંટી જશે. વડા કાચા હોય ત્યાં સુધી તેના ઉપર જારો ન લગાવો, નહીતર તે તૂટી જવાની શક્યતા રહે છે.
નીચેની બાજુથી વડા થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે તેને ફેરવી અને બીજી બાજુ તળી લેવા. એકવાર વડાને તળવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. આ સિવાય પણ વ્રત ઉપવાસમાં બનાવી શકાય તેવી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતના સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી વડા થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું. વડાને તળતી વખતે એક વાતની ખાસ સાવધાની રાખવી કે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ. જો તમે તેલ ઓછું ગરમ કર્યું હશે અને ગેસની ફ્લેમ લો રાખશો તો વડામાં તેલ પેસી જશે અને તે પ્રમાણમાં ચવડ અને ઓઇલી તૈયાર થશે. ઉપવાસ ન કર્યો હોય તો પણ આ રીતે વડા બનાવીને ખાવાનું મન થાય તેટલા ટેસ્ટી તૈયાર થાય છે. વડાને તળવામાં જો તમે કચાશ રાખશો તો પણ તે અંદરથી કાચા રહેશે. એટલે બંને બાજુથી સરખા બદામી રંગના થાય તે રીતે તળી લઈશું. ગરમા ગરમ વડાને આપણે ફરાળી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.